સુરેન્દ્રનગર શહેરમાં આવેલી ખાનગી સ્કૂલમાં ધોરણ 5 થી 9ના વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ ફેસ્ટિવલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા 25 જેટલા સ્ટોલ ઉપર 70 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ ફૂડ ફેસ્ટિવલનો હેતુ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, વ્યવસાયિક સમજ અને ટીમ વર્કનો વિકાસ કરવાનો હતો। ફૂડ ફેસ્ટિવલ દરમિયાન સ્કૂલના પ્રાંગણમાં કુલ અંદાજે 25 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં અંદાજે 70 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ ખાદ્ય પદાર્થો તૈયાર કરી તેનું વિતરણ કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓએ નાસ્તા તેમજ પરંપરાગત ફાસ્ટ ફૂડ જેવા વિવિધ ફૂડ આઇટમ્સ રજૂ કરી પોતાની પ્રતિભા દર્શાવી હતી। દરેક સ્ટોલ પર ખોરાકની સુંદર રીતે પ્રેઝન્ટેશન કરવામાં આવી હતી, જે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી। આ ફૂડ ફેસ્ટિવલને શિક્ષકો તેમજ વાલીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો। આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે તે હેતુથી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે આમાં કાર્યક્રમમાં મેં જે બનાવેલી ડીશનું નામ છે કોર્ન ચાટ, જેમાં બાફેલી મકાઈ હોય છે અને તેનાથી ચાટ બનાવવાનો હોય છે, જેમાં અમે 4 આઈટમ રાખી છે: ચીઝ વાળી, બટર વાળી, મેજિક મસાલા અને સિમ્પલ ડીશ। જેમાં સિમ્પલ ડીશ બાળકો પણ ખાઈ શકે છે અને બાકી મોટાઓ બધી વસ્તુની મજા માણી શકે છે। હું અહીંયા એક વાલી તરીકે રત્ના માધ્યમિક શાળામાં આવેલ છું। આજે અહીંયા ફૂડ સ્ટોલનું આયોજન કરવામાં આવેલ છે વિદ્યાર્થીઓ દ્વારા, જેમાં વિવિધ પ્રકારના ફૂડ રાખવામાં આવેલ છે। આ ફૂડનું મેં મારી રીતે પર્સનલી ટેસ્ટ કર્યો અને ખૂબ જ સુંદર રીતે અને સરસ રીતે ફૂડનું આયોજન કરવામાં આવેલું હતું અને આના દ્વારા વિદ્યાર્થીઓનું પ્રોત્સાહન વધારવા માટે રત્ના સ્કૂલ વધુને વધુ પ્રયાસ કરી રહી છે। તો આવો નવો પ્રયાસ કરવામાં રત્ના સ્કૂલ વિદ્યાર્થીઓને ઝડપથી મદદ કરે અને ખૂબ જ ઉપયોગી બને એ મારી અભિપ્રાય। અમારી શાળા રચના વિદ્યાલય ખાતે આજરોજ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં 23 થી 25 જેટલા ફૂડ સ્ટોલનું આયોજન હતું, જેમાં વિદ્યાર્થીઓ અલગ અલગ વાનગીઓ જેવી કે પાણીપુરી, પાવભાજી, કોર્ન ચાટ, કોલ્ડ કોકો, બાસ્કેટ ચાટ આવી બધી વિવિધ વાનગીઓને બનાવટ અહીંયા આગળ રજૂ કરી હતી। સાથોસાથ એ લોકોને આ પ્રોજેક્ટ અંતર્ગત સ્વાસ્થ્ય અને સ્વચ્છતાના પાઠ શીખવવામાં આવે છે, જે અંતર્ગત આ પ્રોજેક્ટ અમે અહીંયા રજૂ કરેલો હતો શાળામાં, જેમાં અમારા શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ તથા વાલી વિદ્યાર્થી મિત્રો બધાનો અમને ખૂબ સપોર્ટ મળેલો છે। શિક્ષણ સંસ્થાનું એવું સ્થાન કે જ્યાં બાળકને અભ્યાસની સાથોસાથ વર્ષ દરમિયાન સામાજિક અને વ્યવહારુ પ્રવૃત્તિઓમાં પણ વિદ્યાર્થી પાવરદો બને એ હેતુથી સમગ્ર વર્ષ દરમિયાન શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ કરાવાતી હોય છે અને એ જ પ્રોજેક્ટને અનુલક્ષીને આજ રોજ શાળામાં ફૂડ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવેલ છે, જેના દ્વારા બાળક શુદ્ધતા અને હેલ્થને ધ્યાનમાં રાખી અને શાળાની અંદર વિવિધ 23 જેટલા ફૂડ સ્ટોલોનું આયોજન કરવામાં આવેલ છે, જેની અંદર શાળાના સંચાલક, સમસ્ત સ્ટાફ મિત્રો, વિદ્યાર્થીઓ તેમજ વાલી મિત્રો દ્વારા આ સમગ્ર